Dear literature lovers, Ghazal's page is now on YouTube. Subscribe to our channel for more updates. Do click on the bell icon to get all the notifications. youtube.com/c/Ghazal's page. Thank you. નમસ્તે ફ્રેન્ડ્સ, ગઝલના આ પેજ પર હું ઈશા દાદાવાળા આપ સૌનું સ્વાગત કરું છું. અત્યારે આપણે બધા લોકડાઉનના સમયમાં જીવી રહ્યા છીએ. આમ જોવા જઈએ તો કવિતા અને કોરોના આ બંનેની રાશિ એક સરખી છે. કોરોના થાય કે કોરોના ન થાય એ ડરે આપણે ક્વોરન્ટાઇન થવું પડે આપણા ઘરોમાં. જ્યારે કવિતા લખવી હોય તો આપણે કાગળ ઉપર ક્વોરન્ટાઇન થતા હોઈએ છીએ. અત્યારનો આ સમય લગભગ આખા વિશ્વ માટે ખૂબ અઘરો સમય છે. ત્યારે આપણે આપણી સર્જન શક્તિના સહારે લોકડાઉનનો આ સમય પસાર કરી રહ્યા છીએ. ઘણા બધા મિત્રો આ લાઈવમાં જોડાતા જાય છે. હું તમામ મિત્રોનું સ્વાગત કરતી જાઉં છું. હું આજે તમારી સાથે મારી થોડી કવિતાઓ શેર કરીશ, પણ એ પહેલાં મારે થોડી વાત કરવી છે કે અત્યારે લોકડાઉનના સમયમાં તમે વિચાર કરો કે આપણે ભૂતકાળમાં કેટલા બધા કાયદાઓ તોડ્યા, આપણે પ્રકૃતિને કેટલી બધી રંજાડી, આપણે નદીના વહેણ બદલ્યા, આપણે પંખીઓનું આકાશ એની પાસેથી લઈ લીધું, આપણે કેટલું બધું કર્યું. જેમ આપણે નાના હતા અને આપણે જો મમ્મી પપ્પાનું કહેલું ન કરીએ તો ઘણા બધાના મમ્મી પપ્પા આપણને એક રૂમમાં બંધ કરી દેતા હતા, અને પછી જ્યાં સુધી આપણે એવું નહીં કહીએ કે હવે હું આ નહીં કરું બીજી વખત, ત્યાં સુધી એ લોકો આપણને રૂમની બહાર કાઢતા નહોતા. ઈશ્વરે પણ અત્યારે આપણને બધાને એક સાથે આવી રીતે ઘરોમાં કેદ કરી દીધા છે. અને હવે આપણે બધાએ એક જ નિયમ લેવાનો છે કે હવે હું પ્રકૃતિને રંજાડીશ નહીં. જ્યાં સુધી આપણે ઈશ્વરને આવું પ્રોમિસ નહીં આપશું ત્યાં સુધી હું પ્રકૃતિને નહીં રંજાડું, હું કાયદાઓ પાડીશ, હું નિયમો પાડીશ. આ બધા પ્રોમિસ જ્યાં સુધી આપણે ઈશ્વરને નહીં આપીએ ત્યાં સુધી એ આપણને આ ઘરોમાં આવી રીતે પૂરી રાખશે. મારે કવિતાના આ દોરની શરૂઆત એક આજે હું તમારી સાથે મારો વર્તારો, જન્મારો, ઈગો આ ત્રણેય કાવ્ય સંગ્રહમાંથી થોડી થોડી કવિતાઓ અને અત્યારના સમયમાં નવી લખાયેલી કવિતા પણ શેર કરીશ. કવિતાના દોરની શરૂઆત મારી પ્રિય કવિતાથી કરવી છે. આ કવિતા હું એ દરેક વ્યક્તિઓને અર્પણ કરું છું જેમણે લવ મેરેજ નથી કર્યા. કવિતાનું શીર્ષક છે ઇન્ટરવ્યૂ. તને રાંધતા આવડે? એણે પૂછ્યું. તને રાંધતા આવડે? એણે પૂછ્યું. મેં કહ્યું હા. કઈ ડીશ સારી બનાવી શકે? મેં એનો પણ જવાબ આપ્યો. ફિલ્મો જોવાની ગમે? મેં ફરીવાર હા પાડી. પછી તો પ્રશ્નોનો રીતસરનો મારો શરૂ થયો. ક્યાં ફરવાનું બહુ ગમે? મિત્રો કેવા? હું એક પછી એક બધા સવાલોના જવાબો આપતી ગઈ. પછી થોડી ઘણી વાતો પણ કરી, મિત્રોની, ગમતી ફિલ્મોની, સ્ટાઇલ ઓફ લિવિંગની, ભવિષ્યના આયોજનની. પણ ઊભા થતી વખતે 4 દિવાલોમાંથી ઘર બનાવવાનો ઉલ્લેખ ન તો એણે કર્યો ન તો હું કશું બોલી. આમ જોવા જઈએ તો લગ્નની શરૂઆત આ જ રીતે થતી હોય છે. તમને
આપણે એકબીજાનું બધું મેચ કરી જોઈએ છીએ, આપણે એકબીજાની બધી આવડત ચકાસી જોઈએ છીએ, પણ જે તે વ્યક્તિ મકાનમાંથી ઘર બનાવી શકે છે કે નહીં એ આપણે કોઈ પૂછતા જ નથી. જેના ઉપર આખી જિંદગીનો પાયો ટક્યો છે એ વાત આપણે લગ્ન સમયના ઇન્ટરવ્યૂમાં કરતા જ નથી હોતા. મારી એક બીજી કવિતા શેર કરવી છે, જેનું શીર્ષક છે અંધારું. ત્યારે મને અંધારાની બહુ બીક લાગતી, ત્યારે મને અંધારાની બહુ બીક લાગતી. માં કહેતી, જય શ્રી કૃષ્ણ બોલ, બીક ચાલી જશે. અને હું જય શ્રી કૃષ્ણ બોલતી બોલતી અંધારા વચ્ચેથી પસાર થઈ જતી. થોડી મોટી થઈ પછી માએ જ સમજાવ્યું, અંધારું હોય ત્યારે આંખોને ખુલ્લી રાખવાની, અંધારાથી એ ટેવાઈ જશે. અને મને ખુલ્લી આંખે અંધારું જોતા આવડી ગયું. પછી તો અંધારું મારી વચ્ચેથી પસાર થઈ જતું અને હું રહી શકતી સાવ સ્થિર. અને હવે હું બધી જ લાઇટ્સ ઓફ હોય છે ત્યારે પણ મારી બર્થડે કેક પર ગોઠવાયેલી મીણબત્તીઓને બહુ આસાનીથી ફૂંક મારી શકું છું, કારણ કે મને અંધારું ઉકેલતા પણ આવડી ગયું છે, કારણ કે મને અંધારું ઉકેલતા પણ આવડી ગયું છે. અને બીક અજવાળાની લાગવા માંડી છે. આપણે નાના હોઈએ ત્યારે અંધારાની બીક લાગતી હોય, જેમ જેમ મોટા થઈએ ત્યારે અંધારું તો ત્યાંનું ત્યાં જ રહે, પણ બીક બદલાઈ જતી હોય છે. આમ જોઈએ તો આ ફેસબુક લાઈવમાં કવિતા વાંચવાની એક જુદું જ મજા છે, કારણ કે અહીંયા કોઈ તાળીઓ સંભળાતી નથી. હું કમેન્ટ્સમાં ઘણા બધા લોકોને વાંચી શકું છું. નરેશભાઈ આપણી સાથે છે, મિત્ર રાઠોડ જોડાયા છે, જે અભિમન્યુ મોદી સાથે જોડાયા છે. હું આ તમામનો આભાર માનું છું, થેન્ક યુ. ઘણા બધા મિત્રો જોડાઈ રહ્યા છે. ત્યારે મારે એક એવી કવિતા શેર કરવી છે. કવિતા વિશે હું થોડી વાત કરવા માંગીશ. આ કવિતા છે, નું શીર્ષક છે દીકરીના 13મા વર્ષે. લગભગ 10 વર્ષ પહેલાં લખાયેલી આ કવિતા છે. મેગી અસનાની જોડાયા છે. મેગી સ્વાગત છે, થેન્ક યુ. આ કવિતા 10 વર્ષ પહેલાં લખાયેલી કવિતા છે. એમાં એવું હતું કે મિડ ડે ન્યૂઝપેપરે એક થીમ આપ્યો હતો કે 13, મિડ ડેને 13 વર્ષ પૂરા થતા હતા, એટલે 13ની થીમ ઉપર કવિતા લખવાની હતી. હવે 13 ઉપર અને પોઝિટિવ કવિતા, તો 13 ઉપર તમે પોઝિટિવ કવિતા શું લખી શકો? એટલે એ વખતે મને એક બહુ જુદો વિચાર આવ્યો કે મા અને દીકરીના રિલેશનશિપ 13મા વર્ષે એક નવો જ વળાંક લેતા હોય છે. આ મમ્મી અને દીકરીના રિલેશનશિપ પરથી લખાયેલી આ કવિતા રજૂ કરું છું, જે મિડ ડેમાં છપાઈ હતી, કે દીકરીના 13મા વર્ષે એ દિવસે એણે મમ્મીનો દુપટ્ટો લીધો. એ દિવસે એણે મમ્મીનો દુપટ્ટો લીધો અને એની સાડી પહેરી. કપાળ પર મમ્મી કરે છે બરાબર એવો જ મોટો લાલ ચટક ચાંદલો કર્યો, બરાબર નાની મમ્મી જોઈ લો. પછી એણે એની બધી ઢીંગલીઓને ભેગી કરી અને એના એ આખા વિશ્વને કપબોર્ડમાં લોક કરી દીધું. હવે એની આમ તેમ અટવાઈને પડેલી ઢીંગલીઓ માટે મમ્મીએ એને ખીજવવું નહીં પડે, કારણ કે હવે એને ઢીંગલીઓ કરતાં સપનાઓ સાથે રમવામાં વધારે મજા પડે છે. કારણ કે એને હવે ઢીંગલીઓ કરતાં સપનાઓ સાથે રમવામાં વધારે મજા પડે છે. અને ફર્શ પર આમ તેમ અટવાઈને પડેલા સપના મમ્મીને દેખાય થોડા. જોકે લોહી જોઈને ચીસ પાડી ઉઠેલી 13 વર્ષની નાની અમથી ટબુકડીને બાથમાં લીધી ત્યારે મમ્મી માની સ્ત્રીએ ઉત્સવ ઉજવેલો અને એનામાંની મમ્મી એની અંદર જ ઢબુરાઈ ગયેલી ક્યાંક. પણ હવે મમ્મીએ દીકરીને શીખવી દીધું છે કે આપણી આંખ સામે ખુલ્લી પડેલી દુનિયામાં આપણા જેવા જ સારા માણસો પણ છે અને મમ્મીએ સારા માણસો ઓળખી શકે એવી એની આંખો દીકરીને પહેરાવી પણ દીધી છે. અને એટલે જ આજે મમ્મી ખૂબ ખુશ છે. અને એટલે જ આજે મમ્મી ખૂબ ખુશ છે. દીકરીને જન્મ આપ્યાના
બરાબર 13 વર્ષ પછી એને એક નવી બહેનપણી મળી છે ને એટલે. બીજી એક કવિતા રજૂ કરું છું. કવિતાનું શીર્ષક છે એક હતી વાર્તા. આપણને બધાને એક બા હોય છે. આપણે જેમ જેમ મોટા થતા જઈએ એમ એમ આપણી બા ધીમે ધીમે નાની થતી જાય અને એક દિવસે એટલી નાની થઈ જાય કે દેખાતી જ બંધ થઈ જાય. મારે પણ એક બા હતી અને એ બા પરથી લખાયેલી કવિતા હું તમારી સાથે શેર કરું છું. શીર્ષક છે એક હતી વાર્તા. હું મારી બાને પરી કહેતી. હું મારી બાને પરી કહેતી. બા પરીઓની વાર્તાઓ કરતી. હું બંધ આંખે એ વાર્તા વિઝ્યુલાઇઝ કરતી અને પરી બા જેવી દેખાતી, સફેદ લુગડું પહેરેલી. પરીઓ ગમતી કારણ બા બહુ ગમતી. પરીઓ ગમતી કારણ બા બહુ ગમતી. એક દિવસ પરીઓને પેરેલિસિસ થયો, બાની જેમ જ. એક દિવસ પરીઓને પેરેલિસિસ થયો, બાની જેમ જ. અને મેં કાતર લઈને પરીઓની પાંખો કાપી નાખેલી. એણે હવે ઉડવાનું નહોતું કારણ કે બા ચાલવાની નહોતી ક્યારેય પણ. બાના લકવાગ્રસ્ત હોઠ ખુલી શકતા નહીં એટલે પરીઓનો બહાર નીકળવાનો તો પ્રશ્ન જ નહોતો. બાના લકવાગ્રસ્ત હોઠ ખુલી શકતા નહીં એટલે પરીઓનો બહાર નીકળવાનો તો પ્રશ્ન જ નહોતો. પરીઓ અકળાતી ગૂંગળાતી. આ બાના વાકે અમે શું કામ સજા ભોગવીએ? પણ લકવાગ્રસ્ત બા હવે સારી થવાની નહોતી એટલે પરીઓ ઉડવાની નહોતી ક્યારેય પણ. એક દિવસ બા સૂઈ ગઈ. એક દિવસ બા સૂઈ ગઈ ચિતા પર અને મરી પરીઓ ગઈ. હવે પરીઓને સમજાઈ ગયું છે કે ક્યાંય પણ કોઈ પણ બા વગર એનું અસ્તિત્વ જ નથી. બીજી એક કવિતા શેર કરું છું. હમણાં મેં ઈગોની સિરીઝ ઉપર થોડી કવિતાઓ લખી હતી અને એના પરથી જ પછી મારું એક પુસ્તક ઈગો પબ્લિશ થયું. એમાંથી થોડી કવિતાઓ પ્રસ્તુત કરું છું. કવિતાનું શીર્ષક છે ફાવટ. તું કહે ત્યાં હું તારું નામ લખી શકું. તું કહે ત્યાં હું તારું નામ લખી શકું. હવા પર, પથ્થર પર, દરિયાના મોજા પર, નળમાંથી ટપકતા પાણીની બૂંદ પર, ઉગતા ફૂલો પર, વાદળ પર, વરસતા વરસાદ પર, તાજા ઉગેલા ઘાસ પર, બરફ પર, પર્વત પર, મેઘ ધનુષના પ્રત્યેક રંગ પર, વહેલી સવારની ચાના કપ પર પણ હું તારું નામ ન તો હથેળી પર લખીશ ન તો ધબકારા પર. પણ હું તારું નામ ન તો હથેળી પર લખીશ ન તો ધબકારા પર, ન તો સપનાઓ પર ચિતરીશ કે ન તો લોહીમાં. અઘરા કામો કરવાની હવે ફાવટ નથી રહી. બીજી એક કવિતા રજૂ કરું છું. કવિતાનું શીર્ષક છે સંવાદ. એણે કહ્યું હું તને ખૂબ પ્રેમ કરું છું. એણે કહ્યું હું તને ખૂબ પ્રેમ કરું છું. મેં કહ્યું હું પણ. એણે કહ્યું હું તારી સાથે આખી જિંદગી પસાર કરવા માંગુ છું. મેં કહ્યું હું પણ. એણે કહ્યું હું તારા વિના જીવી શકું એમ નથી. મેં કહ્યું હું પણ. એણે કહ્યું હું તારી હથેળીઓ પર ચાંદ તારા ઉગાડી આપીશ. મેં કહ્યું હું પણ. એણે કહ્યું હું આખી દુનિયાને તારા કદમોમાં ધરી દઈશ. મેં કહ્યું હું પણ. એક દિવસ એણે કહ્યું હું તારી સાથે જીવી શકું એમ નથી. એક દિવસ એણે કહ્યું હું તારી સાથે જીવી શકું એમ નથી અને હું નહોતી બોલી શકી હું પણ. ઘણા મિત્રો આમાં દાદ આપી રહ્યા છે એટલે તમારા બધાની દાદ મારા સુધી પહોંચે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. 10 મિનિટ હજી છે. હું
કુકરની ફરમાઈશ આવી રહી છે. 2-3 જણાએ લખ્યું છે કે કુકર કવિતા વાંચો. કુકર પણ વાંચીશ. એની સાથે એક કવિતા મારે રજૂ કરવી છે, લિપસ્ટિક. દરેક સ્ત્રી લિપસ્ટિક કરતી હોય છે અને દરેક સ્ત્રીનું લિપસ્ટિક સાથેનું ખેંચાણ, એની સાથેનું અનુસંધાન બહુ જુદું હોય છે. તો લિપસ્ટિક ઉપર લખાયેલી એક કવિતા તમારી સાથે શેર કરું છું કે એને લિપસ્ટિક લગાડવી બહુ ગમતી. એને લિપસ્ટિક લગાડવી બહુ ગમતી. નાની હતી ને લિપસ્ટિક લગાડતી તો મમ્મી ખીજવાતી, હમણાં નહીં, મોટી થાય પછી લગાડજે. તે સ્કૂલે જતી ત્યારે મમ્મીના કબાટમાંથી ચૂપકેથી લિપસ્ટિક લઈ જતી. સ્કૂલના બાથરૂમમાં જઈને લિપસ્ટિક લગાડતી ત્યારે લાગતું કે હોઠ ઉપર ઢગલે બંધ પતંગિયાઓ આવીને બેસી ગયા છે. ઘરે જતી ત્યારે પતંગિયાને ઉડાડી લિપસ્ટિક પાછી કબાટમાં મૂકી દેતી. પરણી ત્યારે પાનેતરને મેચિંગ ડાર્ક મરૂન રંગની લિપસ્ટિક લગાડેલી એણે. પરણી ત્યારે પાનેતરને મેચિંગ ડાર્ક મરૂન રંગની લિપસ્ટિક લગાડેલી એણે. તે આલ્બમમાં એની લિપસ્ટિક જ દેખાતી. પછી તો ગુલાબી, લાલ, મરૂન, બ્રાઉન, પર્પલ પતંગિયાઓ રોજ હોઠ પર આવીને બેસી જતા. એને ઘણીવાર સપનું આવતું, એક ટ્રક ભરીને લિપસ્ટિક ખરીદી છે એવું. ગઈકાલે કપડાં ધોતા ધોતા એણે અચાનક અરીસામાં જોયું. એની લિપસ્ટિકનો શેડ આવો તો નહોતો જ. શર્ટની સાથે સાથે એને લિપસ્ટિક પણ ધોઈ નાખેલી. મોટી થાય પછી લગાડજે. કપડાં ધોતી હોય ત્યારે હવે મમ્મી રોજ યાદ આવે છે. હવે અરીસાની સામે ઊભી રહ્યા વિના એ લિપસ્ટિક લગાડી શકે છે. 2 હોઠ બંધ રાખવા રોજ હવે એ જ તો કામ આવે છે. લિપસ્ટિક સ્ત્રીલિંગ છે અને એ સ્ત્રીની જેમ વર્તી પણ શકે છે. કુકર કવિતા રજૂ કરું છું. એને કુકર બહુ ગમતું. અંદર ભેગી થયેલી બધી વરાળ કુકર સીટી મારફત બહાર કાઢી શકતું. એની પાસે સીટી જેવી કોઈ વ્યવસ્થા હતી નહીં, એટલે એને કુકરની અદેખાઈ પણ આવતી. સીટી કુકરની વાગતી પણ વરાળ પોતાની અંદરથી નીકળતું હોય એવું એને લાગતું. ગેસની આંચ મોટામાંથી નાની થઈ શકતી એટલે એ કુકરને નસીબદાર પણ ગણતી. ઘણીવાર છાતી જામ થઈ ગઈ હોય ત્યારે એ કુકરની સીટીને મોઢા પર મૂકી જોતી. સીટી તો વાગતી નહીં, પણ અંદર ભેગી થયેલી બધી વરાળ આંખો સુધી ચોક્કસ આવી જતી. એકવાર ગેસ પર ચડાવેલું કુકર ફાટ્યું અને એનો હાથ દાઝી ગયેલો. એણે પાણીમાં હાથ બોળ્યો ત્યારે ફાટી ગયેલી કુકરમાં ભેગી થયેલી થોડી વરાળ હાથ પરથી અને થોડી આંખમાંથી બહાર નીકળેલી. ગઈકાલે રાત્રે ફરી એકવાર બેડરૂમની દિવાલો છેક ડ્રોઈંગ રૂમ સુધી લાંબી થઈ ગઈ ત્યારે એમણે કહી દીધેલું કે આવતા જન્મે પત્ની તરીકે તું તો નહીં જ. તે બીજા દિવસે વહેલી સવારે એ પણ કુકરની જેમ ગેસ પર ચડી ગઈ. હવે આવતા જન્મે એને કુકર થવું છે. બીજી એક કવિતા રજૂ કરું છું. ભરતભાઈ વિંજુડા પણ જોડાયા છે. ભરતભાઈ નમસ્તે, આપને વંદન કરું છું. બીજી એક કવિતા રજૂ કરું છું.
શીર્ષક છે એક હતા પપ્પા. એક હતા પપ્પા, વાર્તામાંના એક હતા રાજા જેવા જ. એક હતા પપ્પા, વાર્તામાંના એક હતા રાજા જેવા જ. આમ તો એ રાજા જ, પ્રજાનું ખૂબ ધ્યાન રાખે. પ્રજા માટે રોજ રણ મેદાને એટલે કે ઓફિસે જાય, સમયને માત કરે અને સંજોગોને ઘૂંટણભેર ટેકવી જાણે. એમના રાજમાં પ્રજા સુખી પણ સાલી સરમુખત્યારશાહી. એ થોડા વિચિત્ર. નાકનો ઉપયોગ 3 કામ માટે કરે. શ્વાસ લેવા, ચશ્મા ટેકવવા અને ગુસ્સો ટકાવવા. આંખનો ઉપયોગ 2 કામ માટે કરે, જોવા અને ધમકાવવા. પગનો ઉપયોગ ચાલવા અને સિંહાસન ઉર્ફે ખુરશીની ટેબલ પર ટેકવવા કરે. એમને 2 હાથ અને છતાં જાતે કશું જ કરે નહીં, સિંહાસનથી હલે પણ નહીં. એક દિવસ પપ્પાએ સિંહાસન છોડી દીધું. રણ મેદાનેથી ઘરે આવ્યા અને પગનો ઉપયોગ કર્યા વિના ઘરમાંથી ફરી બહાર નીકળ્યા, રાજા જેવા રૂઆબથી જ. એ દિવસે થોડા લાકડાઓ ઉપર લાગેલી આગમાં અમારો રાજમહેલ સળગી ગયો છે. તમે કોઈ કડિયાને ઓળખતા હોવ તો એને મોકલજો ને પ્લીઝ. બાકી બચેલા પેલા મકાન પરથી આખી છત જ ગાયબ થઈ ગઈ છે. બીજી એક કવિતા રજૂ કરું છું. આ કવિતા મમ્મી વિશેની કવિતા છે. કવિતાનું શીર્ષક છે જુઠ્ઠી સ્ત્રી. આ દુનિયામાં જો સૌથી વધારે કોઈ જુઠ્ઠું બોલતું હોય તો એ માં જ હોઈ શકે. કે જુઠ્ઠું બોલવામાં એ પાવરધી છે. નાની વાતોમાં એ જુઠ્ઠું બોલે. નાનપણમાં પરીઓની જુઠ્ઠી વાર્તા કરતી. પરી લાકડી લઈને આવે અને બધી ઈચ્છા પૂરી કરી આપે એવું એ કહેતી, પણ ન તો પરી દેખાતી ન તો એની લાકડી. આ તો જવા દો, ગોળ પાપડી તો મને બિલકુલ ભાવતી જ નથી કે મને થાક લાગતો જ નથી, એવી વાતોમાં પણ એ જુઠ્ઠું બોલે. મારે એને વિશ્વની સૌથી જુઠ્ઠા બોલી વ્યક્તિનો ખિતાબ આપવો છે. મને ફિલ્મો જોવાનો શોખ જ નથી. મને ખરાબ નથી લાગ્યું. હું હસું છું ને, જો ખુશ છું. વરસાદ પડે ત્યારે કપડાં ભીના થઈ જશેની ચિંતામાં અગાશીએ દોડી જતી આ સ્ત્રી જુઠ્ઠું બોલીને પોતાની અંદર એક આખો વરસાદ સાચવી રાખતી હોય છે. ગઈકાલે એના કબાટમાંથી નીકળ્યા ઢગલેબંધ રૂમાલો, થોડા સાડીની થપ્પી નીચે દબાવેલા. આ જ રૂમાલોએ એના આંસુ ચોરી લીધેલા. અમારી જાણ બહાર જુઠ્ઠું બોલીને આખી જિંદગી પસાર કરી જતી આ સ્ત્રી વહાલ કરે ત્યારે એ વિશ્વનું સૌથી ઉત્તમ સત્ય હોય છે. આવી સમજણ આવે ત્યારે એ ઘરડી થઈ ગઈ હોય અને આપણે જુઠ્ઠું બોલતા શીખી ગયા હોઈએ. બીજી છેલ્લી 1-2 કવિતાઓ રજૂ કરું છું. વર્તારોમાંથી કવિતા રજૂ કરું. લક્ષ્મીબેન પણ જોડાયા છે. લક્ષ્મીબેન ડોબરિયા, કેમ છો લક્ષ્મીબેન? વર્તારોમાંથી એક ગીત રજૂ કરું છું. આ ગીત 2006માં લખાયેલું આ ગીત છે.
એ વખતે હું સંદેશ ન્યૂઝપેપરમાં જર્નલિસ્ટ હતી અને સુરતમાં પૂર આવ્યું હતું 2006માં. એ વખતે હું પૂરવાળા વિસ્તારમાં રિપોર્ટિંગ કરવા જતી હતી. તો ત્યાં એક ઘરમાં એક નાની અમથી દીકરી કશું શોધી રહી હતી. આ સત્ય ઘટના છે. અને દીકરીને મેં એવું પૂછ્યું કે બેટા તું શું શોધે છે, અને એણે મને જે જવાબ આપ્યો એના પરથી આ ગીત લખાયું છે, તમારી સમક્ષ રજૂ કરું છું. કે તમે એમને જોયા છે, તમે એમને જોયા છે, પૂરના ચડતા પાણીની ઘૂમરીઓ વચ્ચે મારા પપ્પા ખોવાયા છે. તમે એમને જોયા છે? અને પપ્પાને ઓળખવાનો એક સીધો રસ્તો કહું, પપ્પાને ઓળખવાનો એક સીધો રસ્તો કહું. એમની એક આંખમાં મમ્મી રહે અને બીજી આંખમાં હું. પાણી લેવા વાંકા વળ્યા ને બાલ્કનીમાંથી ઢોળાયા છે, મારા પપ્પા ખોવાયા છે. ને ઘરમાં બધું સાવ કોરું કટાક, ઘરમાં બધું સાવ કોરું કટાક, ખાલી પપ્પાની આંખોમાં પાણી. કે ઘરમાં બધું સાવ કોરું કટાક, ખાલી પપ્પાની આંખોમાં પાણી. ને તરસને અંદર જ છીપાવી દીધેલી પપ્પાએ કેમ કરી જાણી. ને હાથમાં પાણી અને આંખમાં પણ પાણી. એવા કોઈ દેખાયા છે, મારા પપ્પા ખોવાયા છે. ને નીચેથી ઉતરેલું પાણી સીધું મમ્મીની આંખે ભરાયું. કે નીચેથી ઉતરેલું પાણી સીધું મમ્મીની આંખે ભરાયું. એ છુપાવી છુપાવી આંસુ લૂછે. ને મારાથી ખુલ્લું રડાયું. ને મોડે મોડે હવે મને પપ્પા સમજાયા છે. આ ત્યારે જ જુઓ ને, મારા પપ્પા ખોવાયા છે. ગઝલ્સ હા, હજી સમય છે તો હું થોડી બીજી કવિતાઓ, મને ગમતી થોડી એવી કવિતાઓ તમારી સમક્ષ રજૂ કરું છું, જે કવિતાઓ કદાચ કવિ સંમેલનોમાં વાંચતી નથી. એક કવિતા છે ટ્રાફિક જામ. ટ્રાફિક જામ માત્ર રસ્તા ઉપર જ થતો હોય છે એવું નથી હોતું. ટ્રાફિક જામ ક્યારેક ક્યારેક મનની અંદર પણ થતો હોય છે. કવિતાનું શીર્ષક છે ટ્રાફિક જામ. કે રોજ સવારે ચડવા મૂકેલા ચોખા સાથે એ કાચા પાક્કા સપનાઓને ગેસ પર ચડાવી દે, પછી દોડવા માંડે. ગરમ ગરમ ચા સાથે સવારના છાપા, નાસ્તો, લંચ બોક્સ, ટિફિન બોક્સ, યુનિફોર્મને અસ્ત્રી કરતાં કરતાં સળ પડી ગયેલી જાતને સીધી કરવાના વિચારો વચ્ચે એ ભગવાનની પૂજા માંડ આટોપે. પછી ઓફિસના મસ્ટર્ડમાં નામની આગળ મુકાતા લાલ ટપકા જેવો ચાંદલો કરી નીકળી પડે જાત પાસેથી કપાતા પગારની રજા લઈ. નોકરીએ જઈને ફાઇલો ને ફેસ નહીં થઈ શકે એવી બુક કરાયેલી મિટિંગો વચ્ચે લેટર હેડ પર મુકાયેલા પૂર્ણ વિરામ જેવો સૂરજ આથમે છેક ત્યારે એ પકડે ઘરનો રસ્તો. પછી રસ્તામાં દૂધની થેલી, શાકભાજી, કરિયાણું ને ઘરે આવીને રસોઈ, આ બધા જામ વચ્ચે એ માંડ પોતાના સુધી પહોંચે ત્યારે કાળું ધબ અંધારું છવાઈ ગયું હોય અને ઘડિયાળમાં ગોઠવેલો 5:30 વાગ્યાનો સૂરજ ઉગવાની રાહ જોઈને બેઠો હોય પથારીના છેક છેલ્લા ખૂણે. સળ વિનાની ત્યારે જામ વચ્ચે ફસાયેલી એ પોતાના સુધીનો પ્રવાસ માંડી વાળી તૈયારી કરવા માંડે બીજા દિવસના 5:30ની. જામ વચ્ચેથી બહાર નીકળવાના નિષ્ફળ પ્રયત્નો પછી હવે એને સૂરજ સાથે હરીફાઈએ ચડવાની મજા પડવા માંડી છે. એક કવિતાનો એક નાનો બંધ રજૂ કરું છું કે તને યાદ કરું છું ત્યારે વીજળી નથી પડતી,
આમ આપણને પ્રેમ માટે એક એવું હોય, આપણે ફિલ્મોમાં હંમેશા જોયું હોય કે પ્રેમ થાય એટલે હવામાંથી વાયોલિન વાગે અને પાંદડાઓ ખરવા માંડે, આપણે કોઈકને યાદ કરતા હોઈએ અને વરસાદ પડે, આવું બધું ફિલ્મોમાં થાય. પણ આપણે જ્યારે કોઈકને યાદ કરીએ ત્યારે શું થાય કે હું તને યાદ કરું છું ત્યારે વીજળી નથી પડતી, વાદળો નથી ગરજતા, વરસાદ નથી પડતો, પંખીઓ ટવકા નથી કરતા, કે સમય અટકી પણ નથી જતો. હું તને યાદ કરું છું ત્યારે તે નહીં સ્પર્શેલી પળોનું લખલખું શરીરમાંથી પસાર થઈ જાય છે. આપણે સાથે રહીશુંવાળા સપનાઓનો કોલાહલ શરૂ થઈ જાય છે. તારા સુધી પહોંચવાના બધા રસ્તાઓ લાંબા થઈ ગયા હોય એવું લાગવા માંડે છે. માણસો વિનાનું કોઈ સાવ અજાણ્યું શહેર આંખોમાં આવીને વસી જાય છે. તને યાદ કરું છું ત્યારે પથ્થરો વચ્ચે ફૂટેલી એક લીલી કૂપળને ઝાડ થવાનું સપનું આવે છે. મેઘધનુષને 8મો રંગ ફૂટી નીકળે છે. સુકાઈ ગયેલી આંખોમાં સપનાઓનો કોઈ અજાણ્યો કૂવો જડી આવે છે. બંજર થઈ ગયેલા શરીરને એવું સમજાય છે કે હવે ચોમાસું દૂર નથી. તને યાદ કરું છું ત્યારે હું અટકી જાઉં છું મારામાં જ. પછી મારી અંદર ઉગેલા બાવળને હાથની કુહાડી વડે કાપી એમાંથી એક છોડ બનાવી એના પર ઉગાડવા મૂકી દઉં છું એક ગુલાબ. તું મળે ત્યારે તને આપવા કામ આવે ને એટલે. બીજી એક કવિતા થોડી ઈગો ઉપર રજૂ કરું છું. ઈગો ઉપર લખાયેલી થોડી કવિતાઓ. આપણે બધા અહમની સાથે જીવતા હોઈએ છીએ અને આમ તો શ્રેષ્ઠ વાત એવી છે કે આપણે ઈગો ન રાખવો જોઈએ. આપણને હંમેશા નાનપણથી એવું શીખવવામાં આવે કે બહુ ઈગો રાખેલો સારો નહીં, પણ હું એવું માનું છું કે ક્યારેક ક્યારેક ઈગો જ તમને સાચવી લેતો હોય છે, તમને તૂટવા નથી દેતો ઈગો. ઈગો ઉપર લખાયેલી થોડી કપલેટ્સ તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. પ્રેમમાં જ્યારે ઈગો આવે, આમ પ્રેમમાં ઈગો ન રાખવો એવું પણ આપણે કહેતા હોઈએ છીએ, પણ પ્રેમમાં આપણે ઈગો રાખીએ તો ઈગો કેવો હોઈ શકે એની વાત છે. કે તું સાથે ન હોય તો પણ હવા તો વહેતી હોય એમ જ વહે. સવારે સૂરજ ઉગે અને સાંજે સમયસર આથમે પણ ખરો. તું સાથે ન હોય ત્યારે હવા વહેતી હોય એમ જ વહે. સવારે સૂરજ ઉગે અને સાંજે સમયસર આથમે પણ ખરો. શહેરમાં કાર્યક્રમો થાય, રોજ સવારનું અખબાર સમય પર ઘરે પણ આવે, ઘટનાઓ પણ ઘટે. ગુલાબ ઉગવાનું બંધ ન કરી દે. ડ્રાઈવ પર જતા હતા એ રસ્તાઓ ઉપર ભૂવા ન પડી જાય. તું સાથે ન હોય તો પણ ફરીદા ખાનમ ગાઈ શકે આજ જાને કી જિદ ના કરો. તું સાથે ન હોય પછી આમ તો ખાસ બીજો કોઈ ફરક ન પડે. તું સાથે ન હોય પછી આમ તો ખાસ બીજો કોઈ ફરક ન પડે. બસ જીવવાનું નવેસરથી શીખવું પડે એટલું જ. બીજી એક કવિતા ઈગો ઉપર. કે તું ન હોય તો હું જીવી ન શકું એમ. કે તું ન હોય તો હું જીવી ન શકું એમ. તું ન હોય તો હું હસવાનું ભૂલી જાઉં. તું ન હોય તો મારો સમય અટકી જાય. આવું બધું કોણે કહ્યું તને? આવું બધું કોણે કહ્યું તને? પણ તારે મારાથી દૂર જવાની જરૂર નથી. પણ તારે મારાથી દૂર જવાની જરૂર નથી, કારણ કે દરેક સત્યના પ્રયોગો કરવા જેવા નથી હોતા. બીજી એક કવિતા. કવિતા અને કવિતા ઉપર લખાયેલી કવિતા છે. કે કવિતા લખવી
એટલે તને લખવું એવું હરગીઝ નહીં, કે કવિતા લખવી એટલે તને લખવું એવું હરગીઝ નહીં. કવિતા અને તું બંને જુદા. કવિતા શ્વાસ તો તું વિશ્વાસ. તું દરવાજો તો કવિતા બારી. કવિતા જમીન તો તું આકાશ. તું વરસાદ તો કવિતા પાણી. તું મારી આજુબાજુ વીંટળાયેલો અજગરી ભરડો, અને કવિતા મારી અંદર ઉગી નીકળેલી કોઈ વેલ. કવિતા ઈશ્વરે કરેલી સહી, અને તું ઈશ્વરે દોરેલું ચિત્ર. કવિતા મારા આત્માનો અવાજ, તો તું સ્વર પેટી. કવિતા બધાને ગમે, અને તું બધાને ગમે એ મને ન ગમે. કવિતા બધાને ગમે, અને તું બધાને ગમે એ મને ન ગમે, અને એટલે હું કવિતા લખું છું ત્યારે તને નથી લખતી હોતી. બીજી એક કવિતા, હિટ એન્ડ રન. એકચ્યુઅલી આ કવિતાનું શીર્ષક મેં ભાગ્યેશભાઈની એક કવિતા પરથી લીધું છે, ભાગ્યેશભાઈ જાની કવિતા ઉપરથી. એમણે પણ હિટ એન્ડ રન ના શીર્ષક સાથે એક કવિતા લખી હતી જ્યારે સલમાન ખાનનો આખો કેસ થયો હતો. પણ દરેક હિટ એન્ડ રન એટલે કાર રસ્તા પર આવી અને હિટ કરી અને જતી રહે એવું, એના કરતાં પણ બીજા એવા ઘણા બધા હિટ એન્ડ રન જિંદગીમાં બનતા હોય છે. આવા જ એક હિટ એન્ડ રનની વાત છે કે એ દિવસે એ દોડતો દોડતો આવ્યો. એ દિવસે એ દોડતો દોડતો આવ્યો અને હાથમાં ગુલાબ મૂકી ભાગી ગયો. એ દિવસે એ દોડતો દોડતો આવ્યો અને હાથમાં ગુલાબ મૂકી ભાગી ગયો. પછી તો બધું દોડતા દોડતા જ થયું. સુખ પણ દોડતું દોડતું આવ્યું. સપના પણ દોડતા દોડતા જ સાચા પડ્યા. મેં પણ રીતસરનું દોડવા માંડેલું 7મા આસમાન તરફ. દોડતા દોડતા જ એણે હથેળીમાં ઉગાડી આપેલો ચાંદો હસ્તરેખાઓને બદલી નાખેલી, બધી પળોને કોઈ ફિલ્મની જેમ હિટ કરી નાખેલી. ગઈકાલે ગલીના નાકા ઉપર ફરી એકવાર એ આંખને અથડાઈ ગયો. ગઈકાલે ગલીના નાકા ઉપર ફરી એકવાર એ આંખને અથડાઈ ગયો. આંખો ઘવાઈ અને એ દોડી ગયો. આંખો ઘવાઈ અને એ દોડી ગયો. વર્ષો પહેલાં ચોપડે નહીં નોંધાયેલા એક હિટ એન્ડ રનની સજા હું હજી સુધી ભોગવી રહી છું. બીજી એક કવિતા છે પ્રેમ. પ્રેમ બે જણાની મરજીથી થતો હોય છે. પ્રેમ બે જણાની મરજીથી થતો હોય છે. પ્રેમ બે જણાની મરજી વિના શક્ય નથી. પ્રેમ કરોડો માણસોની દુનિયાને બે જ જણની વસ્તીમાં કન્વર્ટ કરી આપે છે. પ્રેમ 7મા આસમાન સુધી લઈ જઈ શકે છે. પ્રેમ એક જણ સિવાય આખી દુનિયાને નકામી કરી શકે છે. પ્રેમ ઘણું બધું કરી શકે છે. પ્રેમ ઘણું બધું કરી શકે છે. બે જણને જીવતા કર્યા પછી, બે જણને જીવતા કર્યા પછી બે જણની વચ્ચે જ એ મરી પણ જઈ શકે છે. બીજી એક કવિતા, આઈ થિંક 9:42 થઈ છે. એક કે બે કવિતા છેલ્લી રજૂ કરું. એક કવિતા મારે કૃષ્ણ ઉપર લખાયેલી રજૂ કરવી છે. અત્યારે આપણે બધા પેરેન્ટિંગની વાત કરીએ છીએ. મમ્મી પણ, આજકાલની મમ્મીઓ છોકરાઓને કેવી રીતે ઉછેરવા એ આપણે શીખવા જતા હોઈએ છીએ. તો એક ગીત છે વિશ્વ દર્શન. કાન્હા કાન્હા, યસ મમ્મા. eating chocolate? No mumma.
ઓપન યોર માઉથ. અને દીકરાના ખુલ્લા મોઢામાં મમ્મીને વિશ્વ દર્શન થયું નહીં. અને દીકરાના ખુલ્લા મોઢામાં મમ્મીને વિશ્વ દર્શન થયું નહીં. મમ્મી કૃષ્ણને બહુ માને. એની એક પણ ઝાંખીના દર્શન ચૂકે નહીં ક્યારેય. દીકરો જન્મ્યો ત્યારે બધાને કહી વળેલી કે મારા ઘરે કનૈયો આવ્યો છે. એનું નામ પણ એણે કાન જ પાડેલું. એને મોટો પણ કનૈયાની વાર્તા સંભળાવીને જ કરતી. મમ્મી કહેતી કનૈયાએ ટચલી આંગળી ઉપર આખો પર્વત ઉચકી લીધેલો અને એનો 6 વર્ષનો દીકરો આંગળી ઉપર બોલ બેલેન્સ કરીને બતાવતો અને મમ્મી પોરસાયા કરતી. સ્કૂલની ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં એ દીકરાને કનૈયો જ બનાવતી. એ દિવસે એનો કનૈયો બાજુવાળાને ત્યાંથી મુઠ્ઠીભર ચોકલેટ લઈ આવેલો. એ દિવસે એનો કનૈયો બાજુવાળાને ત્યાંથી મુઠ્ઠીભર ચોકલેટ લઈ આવેલો ત્યારે બરાબર યશોદા મૈયાની જેમ જ દીકરાને ભીતને ટેકે ઊભો રાખી મમ્મીએ ધધડાવી નાખેલો. હપકાઈ ગયેલો દીકરો મમ્મીની સામે જોતો રહી ગયેલો. એના ખુલ્લા મોઢામાં એણે કેટલી ચોકલેટ ખાધી એ શોધતી મમ્મીએ જો દીકરાની આંખોમાં જોયું હોત તો યશોદા મૈયાની જેમ જ એને પણ વિશ્વ દર્શન અચૂક થયું હોત. પણ મમ્મીને એ ન સૂઝ્યું અને એ એના કનૈયાની એક ઝાંખીના દર્શન ચૂકી ગઈ. આજે મને કવિતાઓ વાંચવાની મજા આવી રહી છે. મને કમેન્ટ્સમાં ઘણી બધી એ મળે છે, પણ હું એટલા માટે મજાથી આ કવિતાઓ વાંચું છું કારણ કે ઘણી જૂની કવિતાઓ રજૂ કરી રહી છું અને ઘણી એવી કવિતાઓ વાંચી રહી છું કે જે કવિ સંમેલનમાં મોટે ભાગે વંચાતી નથી હોતી. એક છેલ્લી 2-3 કવિતાઓ રજૂ કરીશ. કવિતાનું શીર્ષક છે સપનું. ફૂટપાથની ધારે રાત્રે સાવ ભૂખ્યા સૂઈ ગયેલા બાળકની આંખોમાં કેવા સપનાઓ આવતા હશે એની ખબર છે તમને? એના સપનામાં પરીઓ આવી બરાબર સિન્ડ્રેલાની વાર્તાની જેમ જ એમને નવા નક્કોર કપડાં પહેરાવી જતી હશે કે પછી સવારે જ એની જ ઉંમરના બાળકને એની મમ્મી સાથે હસતું રમતું જતા જોઈ એના મનમાં જે કલ્પના ચાલેલી એવું જ કંઈક સપનામાં આવીને સાન્તાક્લોઝ સાચું કરી જાય. પણ હમણાં તો એને સપનામાં દેખાય છે કપ રકાબી ધોતા ધોતા તૂટી ગયેલા 2 નંગ કપ રકાબીના પૈસા મહિનાના જરા અમથા પગારમાંથી કપાઈ જવાના છે. એ ચોકલેટ લેવા માટે બચાવી રાખેલા પૈસાનો બાપ દારૂ પી ગયો છે. એ આ બધા જ સપનાઓ હમણાં તો એને ઊંઘમાંથી જગાડી મૂકે છે. આ બધા જ સપનાઓ હમણાં તો એને ઊંઘમાંથી જગાડી મૂકે છે. પણ ચિંતા ન કરો, થોડા દિવસ પછી એ ઝબકીને નહીં જાગે. પણ ચિંતા ન કરો, થોડા સમય પછી એ ઝબકીને નહીં જાગે કારણ કે એને સપનાઓ જ નહીં આવે. છેલ્લી 2 કવિતાઓ, એક ગર્ભપાત અને પછી પગફેરાથી આ કવિતાઓનું સેશન પૂરું કરીશ. કે એ રાત્રે આંખો અને પાપણો વચ્ચે સફળ સંસર્ગ થયેલો. કે એ રાત્રે આંખો અને પાપણો વચ્ચે સફળ સંસર્ગ થયેલો અને આંખોને ગર્ભ રહી ગયેલો સપનાનો. માના પેટમાં બચ્ચું આકાર લે બરાબર એવી જ રીતે સપનું વિકસવા લાગ્યું આંખોમાં. આંખોને મીઠા ગલગલિયા પણ થયા. ત્યાં અચાનક
પોપચા ફડક્યા, હાથેથી આંખોને પસવારી પણ ખરી, ત્યાં જ આંખેથી નીકળ્યું પાણી. સફેદ શ્વેત પટલ લાલ લાલ થઈ ગયો, સફેદ શ્વેત પટલ લાલ લાલ થઈ ગયો. આંખો ખુલી ગઈ અને ફરી એકવાર સમયે ગર્ભપાત થઈ ગયો એક સપનાનો. અને છેલ્લી કવિતા રજૂ કરું છું. કવિતાનું શીર્ષક છે પગફેરો. મેં પહેલી કવિતા હું 11મા ધોરણમાં હતી ત્યારે લખી હતી. કવિતા ડેથ સર્ટિફિકેટ લખી હતી. અને મારી સાથે મારા ક્લાસમાં ભણતી એક છોકરી જેણે 10મા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો, અને એ વખતે પોસ્ટમોર્ટમ રૂમ પાસે એના પપ્પાના હાથમાં દીકરીનું ડેથ સર્ટિફિકેટ જોયું અને હું બહુ હલી ગયેલી. અને એ પછી મેં ડેથ સર્ટિફિકેટ એવી એક કવિતા લખી હતી. ડેથ સર્ટિફિકેટ હાથમાં આવ્યા પછીનું એક બીજું પગથિયું જે થોડા દિવસો પછી લખાયું એ પગફેરો. એટલે આ પગફેરો કવિતા લગભગ હું 12મા ધોરણમાં હોઈશ ત્યારે મેં લખી હતી. દીકરીને અગ્નિદાહ આપ્યો ત્યારે ઈશ્વરને 2 હાથ જોડીને કહેલું. દીકરીને અગ્નિદાહ આપ્યો ત્યારે ઈશ્વરને 2 હાથ જોડીને કહેલું, સાસરે વળાવતો હોઉં બરાબર એવી જ રીતે મારી દીકરીને વિદાય કરું છું, ધ્યાન રાખીશ ને. અને પછી જ મારામાં અગ્નિદાહ દેવાની તાકાત આવી. લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું. દીકરીને વળાવીને ઘરે પાછો ફર્યો ત્યારે પત્નીએ આંગણામાં પાણી મૂક્યું હતું. નાઈ નાખવાનું હતું હવે દીકરીના નામનું. દીકરી વિનાનું ઘર આજે 10 દિવસનું થયું. દીકરી વિનાનું ઘર આજે 10 દિવસનું થયું. પત્નીની વારે વારે ભરાઈ આવતી આંખો દીકરીના ડ્રેસિંગ ટેબલ અને છેલ્લા 10 દિવસથી એકદમ વ્યવસ્થિત રહેલા એના વોર્ડરોબ પર ફરી વળે છે. હું પણ ત્યાં જોઉં છું અને એક નિસાસો નંખાઈ જાય છે કે ઈશ્વર, દીકરી સોંપતા પહેલા મારે તારા વિશે તપાસ કરાવવાની જરૂર હતી. કે ઈશ્વર, દીકરી સોંપતા પહેલા મારે તારા વિશે તપાસ કરાવવાની જરૂર હતી. કન્યા પક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ. 10 દિવસ થઈ ગયા અને અમારે ત્યાં પગ ફેરાનો રિવાજ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લગભગ 9:52 થવા આવી છે. 9 વાગ્યાનું આ ફેસબુક લાઈવનું સેશન હવે હું પૂરું કરવા જઈ રહી છું. ત્યારે મારે માત્ર એક જ વાત કરવી છે કે આપ સૌ આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. કોરોનાનો આ સમય થોડો અઘરો અને કપરો સમય છે, એટલે આપ સૌ આપના સ્વાસ્થ્યની કાળજી રાખજો એવી આશા, અપેક્ષા અને ઈચ્છા સાથે આપ સૌની વચ્ચેથી વિદાય લઉં છું. થેન્ક યુ વેરી મચ. હસલ્સ પેજ હવે YouTube પર પણ. વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.
બેલ આઇકન દબાવવાનું ના ચૂકશો. youtube.com/c/ghazals page. આભાર.